પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી ચંદ્રાવલીજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, આ સત્સંગ કોઈ લૌકિક કથા નથી. જો લૌકિક ભાવના હોય કે મનમાં દેહગત કામ વાસનાઓ જાગતી હોય તો આ ગ્રંથ આપના માટે નથી. આ તો અલૌકિક સંબંધોની વાત છે. દેહનો નહીં, આત્માનો સંબંધ. જે હૃદયમાં અલૌકિક પ્રેમ માટે તરસ છે, જે રસમાં તરબોળ રહે છે, એમના માટે આ ગ્રંથ અમૂલ્ય ખજાનો છે. અહીં વર્ણન થયેલું છે શ્રી ચંદ્રાવલીજીના દિવ્ય ચરિત્રનું. અને એ ચરિત્ર એવું છે કે જાણે કોઈ જીવંત નાટક હોય, સંવાદ સ્વરૂપે આગળ વધે છે. પ્રકટ્યો પરિપૂર્ણ ને શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય કેવી રીતે થયું, એમનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે એમણે પોતાના મુખેથી શ્યામ સુંદરના પ્રાકટ્યનું વર્ણન કર્યું. ભલે લૌકિક પતિ કોઈ બીજો છે, પરંતુ શ્યામ સુંદરને જ પોતાના પતિ માન્યા છે. એ બધું જ શરૂઆતથી જ અત્યંત ભાવસભર રીતે દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ પ્રકરણમાં કૃષ્ણ નામ જપતે શ્રવણ શૂન્યો રિયાલી તેનું વર્ણન છે. જ્યારથી કૃષ્ણનું નામ સાંભળ્યું છે ને ત્યારથી શ્રી ચંદ્રાવલીજી બાવરા બની ગયા છે. અહીં ચંદા એમનું હુલામણું નામ છે. ચંદ્રાવલીજી અહીં શ્યામ સુંદરનું ખૂબ સુંદર વર્ણન પણ કરે છે. અને આ ગ્રંથની દરેક લીટી આપણે દેહની મર્યાદાથી પર લઈ જાય છે અને જાણે વ્રજની લીલાઓનું અનુસંધાન થઈ આવે છે અને જાણે આપણે પણ એક વ્રજની ગોપી હોઈએ ને તેવો અનુભવ થાય છે. અને આત્માના સ્તરે શ્રી ચંદ્રાવલીજીના દિવ્ય રસમાં આપણને તરબોળ કરી દે છે. અને જ્યારે આ વાંચીએ છીએ ને ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણે વ્રજની ગલીઓમાં ખોવાઈ ગયા છીએ, વ્રજમાં જ આપણે વાસ કરી લીધો છે. એવું સુંદર વર્ણન આ સત્સંગમાં આપણને પ્રાપ્ત થશે. આ સત્સંગ કોઈ લૌકિક કથા નથી. આ તો આત્માનો સંબંધ છે, અલૌકિક પ્રેમનો પ્રકાશ છે. જેના અંતરમાં અલૌકિક કામના પ્રગટે છે એમના માટેનો જ આ ગ્રંથ છે. અહીં ખુલશે શ્રી ચંદ્રાવલીજીનું દિવ્ય ચરિત્ર, જેમાં દરેક ક્ષણ આપણને વ્રજની લીલાઓનો અનુભવ થશે. પ્રથમ જ શ્રી ચંદ્રાવલીજી કહે છે કે જ્યાંથી કૃષ્ણનું નામ મારા કાને પડ્યું છે ત્યારથી મારું હૃદય બાવરું બન્યું છે. સૌ પ્રથમ પ્રસ્તાવનામાં શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું વર્ણન છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. આવો આ રસ પ્રવાહમાં ડૂબકી લગાવીએ, કારણ કે આ સફર ફક્ત કથા નથી, આ તો પ્રેમનો અનંત સાગર છે. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઓ શ્રીનાથજી. ગુણ પાવત પાર ન પાવ, ગુણ ગાવત પાર ન પાવત, રસ બ્રહ્મ રસિકેન્દ્ર શેખર શ્રી નંદનંદનની રસલીલા વેદ વિદ્યા વિશારદ બ્રહ્માજીના અનુભવ બારની છે. શિવજીની સમાધિમાંય તે અનુભવાઈ નથી. ઇન્દ્ર આદિ દેવોની મતિ ગતિ પણ ત્યાં પહોંચી નથી. શ્રી સરસ્વતીને નિકુંજ લીલામાં પ્રવેશ નથી મળ્યો. નારદ, શેષ, સનતકુમારોએ વૈકુંઠે અટક્યા છે. ગોલોક તો ગોચર થયું છે કે કેવળ પ્રેમી ભક્તોને, જેમના કાજ પરબ્રહ્મે ગોલોક પ્રકટ કર્યું છે. ગોલોકનું ગાન કરવા વૈખરી વાણી અસમર્થ છે. દિવ્ય રાસ લીલા સ્થળી ગોલોકમાં ગોલોકનાથજીએ સ્વસ્વરૂપના ડાબા હૃદય પ્રદેશમાંથી શ્રી રાધાજીને અને જમણા હૃદય પ્રદેશમાંથી શ્રી ચંદ્રાવલીજીને પોતાના સ્વામીની રૂપોને પ્રકટ કર્યા. પ્રાણ એક વપુ દોય. શ્રી ગોલોકનાથજીએ ગોલોક લીલા પૃથ્વી ઉપર પ્રકટ કરવાની કૃપા કરી. વ્રજમંડળમાં આખું ગોલોક અવતર્યું.
સારસ્વત કલ્પમાં શ્રી ગોલોકનાથજી શ્રી કૃષ્ણચંદ્ર સ્વરૂપે પ્રકટ થયા. શ્રી રાધાજી અને શ્રી ચંદ્રાવલીજી પણ ગોપી સ્વરૂપે પધાર્યા. શ્રી ભાગવતકારે શ્રી રાધાજી અને શ્રી ચંદ્રાવલીજીના નામનો ઉલ્લેખ ન કર્યો. અન્ય પુરાણોમાં એમના નામનો ઉલ્લેખ અને લીલા વર્ણનો થયા છે. શ્રી ગુસાઈજીએ શ્રી રાધાજીની સ્તુતિના સ્તોત્રો રચ્યા. શ્રૃંગાર રસમંડનમાં શ્રી ચંદ્રાવલીજીને લીલાનું નિરૂપણ દાન લીલા અને દાસ ઉલ્લાસના પ્રકરણોમાં થયું છે, જેનું ભાવ દર્શન આપણે અગાઉના સત્સંગમાં કર્યું. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં ગોપીજનોના યુથો અને એમના સ્વામિનીઓના લીલા ભેદે ગુણભેદ ન્યાયથી પરિચય કરાવ્યો. ભગવદીય કવિઓએ એ સ્વરૂપોની સાક્ષાત દિવ્ય લીલાનો અનુભવ કરી કીર્તનો રચ્યા અને ગાયા. એ લીલા સાહિત્યમાંથી શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ જ્ઞાન સુપેરે થયું. વ્રજમાં બરસાનાથી થોડે દૂર રીઠોરા ગામ આજે પણ છે. ત્યાં ચંદ્રભાન ગોપ રહે. બરસાનાના રાજા વૃષભાનજીના સગા ભાઈ થાય. એમના પત્ની સુકમા. આ વાર્તા પૂરતું એમનું નામ માધવી છે. એમના ત્યાં શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય ભાદરવા સુદ પાંચમે થયું. પછી રાધાજીનું પ્રાકટ્ય અને ત્યારબાદ શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાકટ્ય. શ્રી રાધાજીના આજીવન અપરિણિત રહ્યા, અર્થાત કોઈ લૌકિક પુરુષને પરણ્યા નથી. તેઓ શ્રી કૃષ્ણને મનથી વરીને રહ્યા. વ્રજલીલામાં તો શ્રી કૃષ્ણ સાથે એમનું વિધિસર લગ્ન પણ થયું છે. તેથી તેમને શ્રી મહાપ્રભુજીએ અનન્ય પૂર્વા કહ્યા છે. શ્રી ચંદ્રાવલીજીનો લૌકિક પુરુષ સાથે લગ્ન થયું, પરંતુ મનથી તેઓ શ્રી કૃષ્ણચંદ્રને વરેલા રહ્યા. દેહ સુખથી, પતિ સંગથી, લૌકિક સંબંધથી વેગળા રહ્યા. શ્રી મહાપ્રભુજીએ એમને અન્ય પૂર્વા કહ્યા છે. શ્રી રાધાજી તામસ ગુણ પ્રધાન. ભગવદ લીલામાં તામસ ગુણનું લક્ષણ જગત કરતા ભિન્ન છે. સ્વામી સુખ માટે સર્વ સમર્પણ અને અડગતાનો આગ્રહ એ લીલામાં તામસ ગુણ છે. શ્રી ચંદ્રાવલીજી રાજસ ગુણ પ્રધાન છે. ભગવદ લીલામાં રાજસ ગુણ એટલે પોતાના રૂપ, ગુણ, કલા આદિના વિનિયોગથી સ્વામીને રીઝવવાના નિત્ય નૂતન મનોરથોનો આગ્રહ. શ્રી રાધાજીની જેમ શ્રી ચંદ્રાવલીજી પણ માનુની છે, બોલા છે, વડછડ પણ કરી લે તેવા છે. એમના વ્યક્તિત્વમાં બીજા અંજાઈ જાય એવો રૂપનો ઠસ્સો છે. બુદ્ધિની ચમક છે, સમજણનો સાગર છે. શ્રી મહાપ્રભુજીના મતે શ્રી ચંદ્રાવલીજી વેદની શ્રુતિઓનું સ્વરૂપ છે. શ્રુતિ રૂપા ગોપીજન છે. વેદની શ્રુતિઓએ શ્રી પ્રભુ પાસે સ્વરૂપાનંદનું દાન માંગ્યું. સારસ્વત કલ્પમાં કૃષ્ણ અવતારમાં તેમનો મનોરથ સિદ્ધ કરવા શ્રી મુખે તેમને વચન આપ્યું. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી એ શ્રી સ્વામિનીજીનું ભાવ સ્વરૂપ છે. તેમ શ્રી ચંદ્રાવલીજી એ શ્રી ગુસાઈજીનો ભાવ સ્વરૂપ છે. એટલે શ્રી ગુસાઈજી એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ સ્વરૂપ છે. શ્રી રાધાજી શ્રી મહાપ્રભુજીના પ્રયોગ રસનો પ્રાધાન્ય છે અને શ્રી ચંદ્રાવલીજી એ શ્રી ગુસાઈજીમાં સંયોગ રસનો પ્રાધાન્ય છે. બંને રસની પરિપૂર્ણતા શ્રૃંગાર રસ કલ્પદ્રુમ શ્રી કૃષ્ણચંદ્રમાં છે. દિવ્ય શ્રૃંગાર રસના દ્વિદલ સંયોગ અને વિપ્રયોગના સાક્ષાત સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી રાધાજી છે. આવા રાજસ ભક્તોના અન્ય પૂર્વાયુથના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી છે. એમનું ગુણગાન વિશેષ દુર્લભ છે. એમનું સ્વરૂપ વિશેષ ગુપ્ત છે. એ સ્વરૂપે આ જીવો પર કેમ કૃપા કરી એ ખબર નથી. અવારનવાર સ્વપ્નમાં એવો અનુભવ થયો હોય કે પહેરેલા કપડે મધ્યરાત્રિએ ઘર છોડી નીકળી જવાય છે. પગ ચાલ્યા કરે છે, ક્યાં જવાય છે એની ખબર નથી. પગ પહોંચે છે અને અટકે છે. ત્યારે ખબર પડે છે કે તે વ્રજનો રીઠોરા ગામ છે, ચંદ્રાવલી કુંડ છે. શ્રી ચંદ્રાવલીજી અને શ્રી ગુસાઈજીની બેઠકો છે. દર વખતે એક નૂતન લીલાના અનુભવનું દાન થાય છે. પછી હૈયામાં રહેલા દિવ્ય અનુભવને કોઈ નજાકતતાથી શબ્દની પાલખીમાં પધરાવી બહાર લઈ આવે છે
શાયદ શ્રી ચંદ્રાવલીજી, શ્રી ગુસાઈજી જ એ અનુભવ લિપિબદ્ધ થાય છે. એમની ઈચ્છાથી એમના જ મનોરથ પ્રગટ થાય છે. આ પ્રસ્તાવના લખાય છે ત્યાં સુધી ચર્મચક્ષુથી હજી રીઠોરાના દર્શન થયા નથી. તમન્ના છે ત્યાંની શ્રી ચંદ્રાવલીજી ચરણ રજ અંગે અંગે ચોડવાની, શ્રી ચંદ્રાવલીજીના ચરણારવિંદોમાં દંડવત કરવાની, એમનું આ ગુણગાન પુષ્પ એમને સમર્પિત કરવાની. એમ તો શ્રી વૃષભાનજીની દાસી બદરોલા નહીં, અન્નકૂટમાં સામગ્રી અંગીકાર કરાવવાની. આથી એ ઉત્કટ તમન્ના હતી જ ને. અને તે ક્યાં દેહથી જઈ શક્યા હતા? ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. ઘણી વખત બધું દેહથી ન થતું હોય પણ મનથી થઈ જતું હોય છે. અહીં કહે છે ને કે બદરોલા સખીને પણ કેવી ઉત્કટ તમન્ના હતી, એ ક્યાં દેહથી જઈ શક્યા હતા? શ્રી પ્રભુએ શ્રી હસ્ત લંબાવી એમનો મનોરથ અંગીકાર કર્યો હતો. એ કૃપાસાગરની કૃપા પર પાક્કો ભરોસો રાખીને બેઠી છું. જીવ ન જઈ શકે ત્યારે જીવણજી જીવ પાસે સામે પગલે પધારે તેવી કૃપાની પ્રતીક્ષા છે. જીવનો મનોરથ કૃપા મહારાણી જ પૂર્ણ કરે. ભગવદીય દ્વારા પૂરે આ પ્રસ્તાવના લખ્યા બાદ વ્રજમાં જવાનું થયું અને ત્યાં અમે રીઠોરા ગયા. ત્યાં એકાંતવાસ કરતા ભગવદીય ભેટ્યા. એમની કૃપાએ શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજીની બેઠકે સન્મુખ થવાયું. હાથ ખાસા થયા. શ્રીનાથજી સ્વરૂપે શ્રી ગુસાઈજી અને શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજી યુગલ સ્વરૂપે બિરાજે. શ્રી ગુસાઈજી શ્રૃંગાર રસ મંડન વાંચે અને શ્રી ચંદ્રાવલીજી શ્રવણ કરે. બંને સ્વરૂપોની અદ્ભુત કૃપા વૃષ્ટિ આ જીવ પર થઈ. આવું રીઠોરા નેત્રોથી દૂર ખસી ગયું અને શ્રી ચંદ્રાવલીજીનો રીઠોરા નેત્રોમાં રમી રહ્યું. આજના રીઠોરામાં શ્વાસ તો શ્રી ચંદ્રાવલીજીના રીઠોરાનો જ ધબકે છે. આ લીલા નિરૂપણની મંગલ કથાને સાહિત્યની પરિભાષામાં નવલકથા કહેવાય છે. લૌકિક અને અલૌકિક પરિભાષાના શબ્દો એક હોય છે પણ એમના અંતરંગ અલગ હોય છે. લૌકિક અનુભવવાળા આપણે પંચમહાભૂતોને જ્યાં સુધી અલૌકિક દેહ ઇન્દ્રિયોને મન મળ્યા નથી ત્યાં સુધી આપણે અલૌકિક લીલાઓને લૌકિક ભાવથી સમજી બેસી આપણો પોતાનો અનર્થ કરીએ એવી દહશત હસી કાઢવા જેવી નથી. શ્રી ગુસાઈજીએ શ્રૃંગારસ મંડળના પ્રારંભે ગંભીરતાથી ચેતવણી આપી છે કે જેમના મન બુદ્ધિ લૌકિક રસથી ભરેલા છે તેમણે કૃપયા આ ગ્રંથ ન જોવો. આ ચેતવણીની લાલ બત્તી અહીં પણ ઝલકે છે. આ કૃતિને કોઈ લૌકિક રસની નવલકથા સમજીને ન વાંચશો કે ન સાંભળશો. અલૌકિક શ્રી યુગલ સ્વરૂપની દિવ્ય નિષ્કામ લીલાનું પ્રકરણ સમજી વિશુદ્ધ બુદ્ધિથી હૃદયમાં પધરાવજો. આ કૃતિ સહેતુક સકારણ નથી રચાઈ. કોઈ જીવના મનોરથથી પણ નથી લખાઈ. એના મનોરથથી આ કથાના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી જ છે. એમની લીલા એમના ચરણ કમલોમાં આપણે સમર્પિત કરીશું. તો ચાલો હવે પ્રથમ પ્રકરણમાં પ્રવેશ કરીએ. કૃષ્ણ નામ સ્ત્રવનના શૂન્યો. તે પહેલા શ્રી ચંદ્રાવલીજીની એક વધાઈ બોલી લઈએ. ચંદ્રભાન કે નવનિધિ આઈ, સુખમાં કુખી અવતરી કન્યા, ઘર ઘર બજત બધાઈ. નામ ધર્યો ચંદ્રાવલી સુખનિધિ, કોટિક ચંદ્ર લજાને. ભાદો સુતી પાંચે શુભવાસ, અરુણ હૃદય રસમાને. સુની વૃષે ભાન નંદ મન હરખે, દેખી અનુપમ શોભા. કૃષ્ણદાસ ગિરિધર કી જોરી, દેખત રતિપતિ લોભા. ચાલો હવે આપણે ગોકુળની ગલીઓમાં પહોંચી જઈએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. કૃષ્ણ નામ સ્ત્રવનન શૂન્યો. ચંદા, ઓ ચંદા, અરી ચંદા, ઓ ચંદા. આવ આવ સુમંગલા બિટિયા આવ. ઓસરીમાં ખાંડણીએ બાજરી છડતા ચંદ્રાવલીના માતાએ ઘરની આગળના વાડાના લાકડિયા દરવાજે અવાજની દિશામાં નજર કરતા કહ્યું કે આવ સુમંગલા આવ.
ત્યાં સુધીમાં તો સુમંગલા અટકાવી રાખેલા દરવાજાને ખોલીને લાંબા ડગ ભરતી ઓસરીના પગથિયા સુધી આવી પહોંચી હતી. સુમંગલા પડોશમાં રહેતા સૂર્યભાનજીની દીકરી, ચંદ્રાવલીજી એના સગા કાકાની દીકરી. કાકા ચંદ્રભાન ગોપના પત્ની માધવી હજી 40 વટાવી ચૂક્યા નહોતા. જોનારને તો 30 જ લાગે. સપ્રમાણ ભરાવદાર, ગુલાબ વર્ણી ગોરદેહ કલા, રાજરાણી જેવું તેજસ્વી વ્યક્તિત્વ, પીળી કંચુકી લહેંગા પર લાલ ચુંદડીમાં ઠસ્સાદાર વ્રજવાસીની જોઈ લો. સુમંગલા સોળસી, કેતકીના લાંબા સોટા જેવી ઊંચી અને ઉજળી ચમકીલી આંખો, શ્યામ કંચુકી પર પીળું લહેરિયું લહેરાય. કાકીમાં ભાઈ લાગુ, સુખી થા બેટા, તારી ગોદ ફૂલે ફાલે. સાસરેથી ક્યારે આવી? સુખી છે ને? થોડી સુકાઈ ગઈ છે કે નહીં? કાકીમાની સામે પડેલી નાની સાંગામાચી પર સુમંગલા એના ઘેરદાર લહેંગાને સંકોરીને બેસી ગઈ. કાકીમાં હાથમાંથી સાંભેલું સહજતાથી લઈ લીધું. પછી મરકીને બોલી, કાકીમાં, એક સાથે આટલા બધા પ્રશ્નો? વાંધો નહીં, પહેલી વાત આજે હમણાં જ આવી. મૈયાને પાય લાગી સીધી તમારા ઝાંપે. તમે સાસરું જ એવું શોધ્યું છે કે તમારી દીકરી રાજ કરે છે. મહિના પછી મને જોઈને એટલે તમને ભ્રમ થયો કે હું સુકાઈ ગઈ. બાકી તો મુઈ આ કંચુકી તંગ થઈ ગઈ છે. બોલતા બોલતા સુમંગલાએ લજ્જાથી પાપણો નીચી ઢાળી દીધી. બોલતી અટકી ગઈ. માધવી સંતોષ ભરી નજરે સુમંગલાના શબ્દોનું સત્ય ફોંફોસતા હતા. કાકીમાં, ચંદા કેમ દેખાતી નથી? એના હાથ હવે ક્યારે પીડા કરવાના છે? કોના હાથે પીડા કરવાનું કાવતરું ઘડાય છે? ઊંઘરેટી આંખો ચોડતી ચોડતી ચંદ્રાવલી ઘરમાંથી ઓસરીના બારણામાં ડોકાઈ. માધવીની અસલ નાની આવૃત્તિ. 15 વર્ષે માધવી પણ આવી જ લાગતી હશે. સપ્રમાણ શરીર, ભરાવદાર લાંબા કેડથી નીચે લહેરાતો શ્યામ કેશ રાશિ, બિંબાફળ જેવા કપોલ પર પડતા ખંજન, ગોળ મોટી મારકણી આંખો, લાંબી સપ્રમાણ નાસિકા, લમણા પર થઈને ડાબા કપોલને અડપલું કરતી અલકલટ, તાજા ખીલેલા ગુલાબ જેવા રૂપરંગ, લીલા ચણિયા ચોળીમાં સજ્જ ચંદ્રાવલીજીને બારણા વચ્ચે ઊભેલી જોઈ માધવી અને સુમંગલાની આંખોએ પરસ્પરને ઈશારાથી સંમતિ આપી. હવે આ વછેરીને ઝટપટ ખીલે બાંધવાનો વેત કરો. માધવીએ તો મનોમન નક્કી કરી લીધું કે એના બાપ ખેતરેથી ઘેર આવે એટલે આજે રાતે જ વાત. બડી બેના ક્યારે આવી? હમણાં જ દોડતી હતી ને. બપોરે બીજું શું કરવાનું? તે બપોરે સુવાની ટેવ નથી રાખી એટલે જ આવી વાસના સોટા જેવી રહી છો. ચાલ પાછળ વાડામાં, તને ગમતો ઝૂલો તારા વિના સૂનો છે. ચંદ્રાવલીએ સુમંગલાનો હાથ ખેંચી તેને ઊભી કરી. બંને એકબીજાના હાથમાં હાથ બેરવી ઘરમાં ગયા. માધવી બંનેની પીઠ નિરખી રહ્યા. બબડિયા, મારી ચંદાને આના જેવો વર ને ઘર મળજો પ્રભુ. વ્રજમાં બરસાનાની બગલમાં ચંદ્રભાન ગોપનું ગામ રીઠોરા. 150-200 ઘરની વસ્તીનું ગામ. કુદરતે મોકળે મને સૌંદર્ય અને સંપત્તિ અહીં સુપડે સજાવી હતી. પ્રત્યેક ઘરની ચોમેર, કદમ, તમાલ આદિના ઘટાદાર વૃક્ષો, મુલાયમ માખણ જેવી શુભ્ર ચમકતી વ્રજરથથી શોભતા ગામના રસ્તાઓ અને કેડીઓ સવાર સાંજ પસાર થતી. ગાયોની ખુરરજથી આસમાન માથે એક થઈ જતા ગામને ફરતે સઘન વૃક્ષરાજી, મોર, પોપટ, કોયલ, બપૈયાનું કુંજન, સદાસભર, સૂર્યકુંડ, ચંદ્રકુંડ, ભાનુકો પોખર જેવા જલાશયો. રીઠોરાના ગામવાસીઓ, ગૌપાલકો, ગાયો, એમની સુખ સંપત્તિ, સંતોષ, એમનો સહજ સ્વભાવ, મનની અમીરીથી આખું ગામ મહેકે. વ્રજમાં શ્રી કૃષ્ણ પ્રકટ્યા ત્યારથી વ્રજની પોરી સિકલ જ બદલાઈ ગઈ. શ્રયત ઇન્દિરા શશ્વદાત્રહી એટલે ખુદ લક્ષ્મીજી વૈકુંઠ છોડી વ્રજવાસીની બની ગયા.
તાદીન તે સુખ સંપત્તિ ના તજે. આવા રીઠોરાના મુખિયા ચંદ્રભાન ગોપ, બરસાનાના રાજા વૃષભાન ગોપના ભાઈ. સંતાનમાં એકની એક દીકરી, એમને મન 100 દીકરાથી અધિક. રૂપ એવું નામ, ચંદ્રે ઝાંખો પડે ને એવા સૌમ્ય રૂપ, તેજ, મધુરતા અને શીતળતા માટે ચંદ્રાવલી. માતા પિતાની પૂરી લાટકી, ડાપણનો ભંડાર, પણ નટખટ, મજાક મશ્કરી એના સ્વભાવમાં, ચંચળ અને ચપળ. એનું ધાર્યું કરાવીને જ જંપે. ચંચલ ચપલ ચતુર વ્રજનારી, ચાલે ચટક મટકતી ચાલ. ચંદ્રભાન ગોપ ગામમાં સૌથી મોટું હવેલી જેવું ખોરડું. ઘરની આગળ પાછળ વાડામાં સુંદર ઉદ્યાન, વિવિધ પુષ્પલતાઓની મનોહર ક્યારીઓ. મધ્યમાં રજવાડી શૈલીની આરસ મળી છત્રી. છત્રીની ચારે બાજુ જળપ્રવાહ વચ્ચે ફુવારાઓની શૃંખલા. જળમાં કમળ મલકે, છત્રીમાં મખમલી ગાદી, તકિયાના બિછાના. ઘર સુધી પહોંચવા પથ્થર જડિત પગદંડીઓ. પુષ્પની ક્યારીઓની વચમાં હરિયાળા ઘાસના ગાલીચા. ચંદ્રાવલી સુમંગલાનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં પકડી ઘરના પાછળના ઉદ્યાન તરફ ગઈ. એક પછી એક ઓરડા એમણે વળોટ્યા. પાછળની ઓસરીએ પહોંચ્યા. સુમંગલા હાથ છોડાવી ફુવારાની નજીકની પગથી પરથી નાચતી કૂદતી દોડી. ફુવારામાંથી ઉડતા જલશિખરોથી એના ભીંજાતા વસ્ત્રોની એને પરવા ન હતી. એવી સામેની બીજી પગથી પરથી એ જ રીતે ચંદ્રાવલીજી પણ દોડી. બંને સાથે જ છત્રીએ પહોંચ્યા. વિશાળ આરસની કલાત્મક છત્રીમાં પિત્તળની સાંકળો વાળો ઝૂલો, 2 જણ બેસી શકે એવો. સુમંગલા અને ચંદ્રાવલી ઝૂલા પર ગોઠવાઈ ગયા. બંનેએ પગથી ઠેસતીની ઝૂલાને ગતિ આપી. બડી બેના, તારા વર, ઘર અને ગામ વિશે બધું જ કહી દે. ચંદ્રાવલીજીએ પ્યારથી સુમંગલાનો જમણો હાથ લઈ 2 હાથની હથેળી વચ્ચે દબાવ્યો. સુમંગલા હસી, હળવાઈની દુકાનમાં મીઠાઈ જોવાથી આપણી ભૂખ ન ભાંગે, ભાણામાં પીરસાય તે જ સાચું. ના, બસ કહે એટલે કે. હે ભગવાન, તારાથી તોબા હો ભાઈ, હજી તારી જીદ ના ગઈ. સાંભળ, મારા સસરા તો એકદમ ભગવાનના ઘરનો માણસ. આખો દિવસ હરી હરીના નામની માળા ફેરવ્યા કરે અને હસતા રહે. ગામ આખું એમને ભગત કહે. મારા સાસુ પણ એવા. બધી જંજાળ એમના દીકરાને સોંપી દીધી છે. સાસુ તો સાપણ જેવા હશે ને? જરાય નહીં, ગાય જેવા છે. હરતા ફરતા વહુ બેટાથી જ વાત કરે. જે મળે તેની આગળ મારા વખાણ કરે. મને જરાય ઓછું ના આવવા દે. વલોણું ને રસોડું તો એ જ સંભાળે. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અને તો તું શું કરે? હું તારા જીજાજીને એટલે સતયુગનો જીવ. તે ભલા અને ખેતી ભલી અને ગાયો ભલી. ગામની કોઈ પંચાયત નહીં, ગુસ્સે થવાનું તો એને આવડે જ નહીં. ઓ શ્રીનાથજી, તો તારે હિલીલા લેર ને. જીજાજી તારી એ સેવા કરતા હશે નહીં? બડી બેના કરે છે. જા ચીબાવલી જા, બહુ બોલતી થઈ ગઈ છો. કાકા બાપુને કહેવાની છો કે ચંદા માટે એવો જમાઈ શોધવો છે કે જે રોજ એને થોડી ઝાપટે ને ખંખેરે. બેન બાને બહુ ચરબી ચડી ગઈ છે કે જેને પરણે છે મારી બલા. મામાનું ઘર જાજુ દૂર નથી. બડી બેના, તારા સાસરિયાનું ગામ બહુ રૂડું ને રૂપાળું છે ને? હા, 3 લોકમાં અમારા ગોકુળિયા ગામનો જોટો નહીં. એની આગળ અમરાપુરી એ ઝાંખી પડે. તે તું અમરાપુરી ક્યારે જોઈ આવી? લગ્ન ન કર્યા હોય તો પણ જાનમાં તો ગયા હોઈએ ને. અમારા ગામની સ્ત્રીઓ રાસડા લે ત્યારે અચૂક ગાય, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં જાઉં. સુમંગલાની 2 આંખના પોપચા અનાયાસ બીડાયા. એનું મન રીઠોરાથી ગોકુળ દોડી ગયું. ચંદા તો સરસ મજાની જમના. નદી તો ખરી, પણ એથી એ વધુ મૈયા જેવી. 12 માસ કલકલ કરે. એના શામળા જળમાં યમુના મૈયા સાક્ષાત દેખાય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી.
યમુનામાં સૌની મનોકામના પૂરી કરે છે. ગોકુળની દીકરીઓ અને વહુઓ માગશર મહિનામાં યમુનાજીનું વ્રત કરે, કાત્યાયની વ્રત કરે. સૂર્યોદય પહેલા અંધારામાં જ સૌ પોતપોતાની સહેલીઓના સંગમાં સજી ધજીને હાથમાં પૂજાની થાળી લઈ ગીતો ગાતી યમુના કિનારે પહોંચી જાય. ત્યાં યમુના કિનારાની રજ અને જમના જળ મેળવી યમુનાજીની મૂર્તિ બનાવે. એમનું નામ કાત્યાયની દેવી. એમની પૂજા કરે, એમને નૈવેદ્ય ધરે, એમના ગીત ગાય. એમની પાસે ખોડો પાથરીને જે મનોકામના હોય ને તે માંગે, બધાની મનોકામના પૂરી થાય. એમ ચંદ્રાવલી પૂછે છે, થાય જ ને? માને મન તો બધી દીકરીઓ સરખી જ હોય ને. માં સૌને સુખ આપે. માં કોને કહી? બડી બેના, સાચું બોલ, તે યમુના માં પાસે શું માંગ્યું? જા હવે કોઈને ના કહેવાય. બસ કે મને નહીં કે ને. જો તું મને નહીં કે ને તો તારી કીટા. જા. મોં ચડાવી ચંદ્રાવલી ઝૂલા પરથી ઉતરવા ગઈ. સુમંગલાએ એને પકડીને બેસાડી દીધી. આટલામાં જ રિસાઈ ગઈ. આપણો રહ્યો સ્ત્રી અવતાર, હૈયાની વાત હોઠ પર લાવવામાં પૂરું જોખમ હોય. જીવતા રોડાઈ જાય. તે હજી ક્યાં દુનિયાદારી જોઈ છે? એક શરતે કહું, વિશ્વાસ રાખજે, હૈયામાંથી વાત બહાર નહીં આવે. યમુનામાં પાસે મેં માંગ્યું, માં તારી આ દીકરીને આવતા જન્મે ભરથાર તરીકે નંદનંદન મેળવી આપજે. ઓ શ્રીરાજ. સુમંગલાએ અતિ ધીમા અવાજે ચંદ્રાવલીના કાનમાં કહ્યું. ચંદ્રાવલી ચોંકી ગઈ. બડી બેના, જીજાજી તો તને ફૂલની જેમ રાખે છે ને. પતિ પરમેશ્વર કહેવાય, એની ક્યાં ના છે? પણ નંદનંદન તો નંદનંદન છે. એ નંદનંદન કોણ છે? જીજાજીથી એ ચડે? અમારા ગોકુળના ધણી નંદરાયજીના 7 ખોટના એકના એક દીકરા કૃષ્ણચંદ્ર. પણ સૌ એમને કન્હાઈ કહે. ઓ, એ એટલા બધા સુંદર છે? સુંદર શબ્દ તો સાવ ફીકો લાગે. દુનિયાના લોહી માંસ ચામડાના શરીર માટે વપરાય એ તો નંદનંદનના રૂપને વર્ણવવા માટે કોઈ શબ્દ જ નથી. જાણે વૈકુંઠમાંથી ઉતરી આવેલો નીલમણિ, ક્ષીરસાગરનો નીલકમલ, શામળા તોય સુહામણા, વાંકડિયા ઘૂંઘરાળા ઝુલ્ફાદાર કેશ, કોટી કામદેવને પાણી ભરાવે એવું એમનું મુખારવિંદ, આંખો તો સ્નેહનો સાગર. ને એ મોહન નહીં, વિશ્વમોહન છે. અરે વાહ, એને જોવો પડે. ચંદા, ગોકુળની ઘરડી બોખી ડોસીઓએ એના પર વારી જાય છે. નવાઈ તો એ છે કે નાનકો પણ લાગે આપણો સમો વળ્યો. એનો એક નયન કટાક્ષ ભલભલી માનીનીના માંડ ચૂરચૂર કરી નાખે. સાચી જ ઇલમી છે, કામણગારો છે. એકલું રૂપ જ છે કે વિશેષ કંઈ છે? તારી બડી બેન રૂપ પાછળ પાગલ થાય એવી ગાલાવેલી નથી. હું જાણું છું. નંદનંદન માત્ર 6 દિવસના હતા. છઠ્ઠીનો ઉત્સવ હતો. એટલે ચંદ્રાવલીની બેન સુમંગલા આ બધું વર્ણન કરી રહી છે. નંદનંદન માત્ર 6 દિવસના હતા. છઠ્ઠીનો ઉત્સવ. ગામથી સગા સંબંધીઓ આવેલા. રાજાના ઘેર સૌ આવે. નંદરાણી પ્રૌઢાવસ્થા વડોટી ગયેલા. શરીર ભારે, દાસીઓ ઘણી, તોય દોડાદોડ તો પહોંચે. લાલાને સ્તનપાન કરાવી સુવાડી દીધેલો. દૂધ દહીં ભરેલા એક વજનદાર ગાડા નીચે કપડાનું ઘોડિયું બાંધી તેમાં સુવાડેલો. મૈયા મહેમાનોની સરભરામાં પડ્યા. કન્હાઈ નારાજ થઈ ગયા. ખરી છે મૈયા, મને 7 ખોટનો કહે છે ને રેઢો મૂકીને સગામાં માલે છે. લાલાએ જમણો ચરણ ઊંચો કર્યો. ગાડાના તળિયાને ચરણનો સ્પર્શ થયો. રામજીના ચરણના સ્પર્શે શીલા સ્ત્રી બની નહોતી ગઈ. શ્યામના ચરણ સ્પર્શે ભાર ભરેલા શકટમાં જાણે જીવ આવ્યો. આખું ગાડું ઉછળ્યું અને શ્યામ રજરજમાં લોટે અને એમના ચરણમાં ગાડું ઊંધું પડીને સાષ્ટાંગ દંડવત કરતા દૂધ દહીંની નદીઓ ભેટ કરી દીધી. અદ્ભુત! હજી પછી શું થયું? કન્હાઈ 3 મહિનાના થયા. માના ખોળામાં ખેલતા હતા. એક અજાણી અપ્સરા સમી સુંદરી નંદાલયમાં આવી. કન્હાઈને ખોળામાં લઈને રમણવા લાગી. નંદરાની બહુ ભોળા. કહે, બેન, એક કામ યાદ આવ્યું. આવું છું. લાલો ભલે રમે. મૈયા ઘરમાં ગયા. આવનારી સુશીલા ન હતી, કુટીલા હતી.
ઝટ કંચુકીની કસ ખોલી કનાઈને છાતીએ વળગાડ્યો. છાતી પર કાલકૂટ ઝેર ચોપડેલું. બાપ રે! પછી એ તો પૂતના હતી, મથુરાના રાજા કંસે મોકલેલી બહુરૂપિણી રાક્ષસી. પણ સામે સામાન્ય બાળક નહીં, કનાઈ માસીના દૂધપાનના બહાને ઝેર તો ચૂસ્યું, પણ એના પ્રાણ પણ ચૂસી લીધા. મારવા આવી તે મરી. ગજબ કહેવાયો. ખરો ગજબ તો પછી થયો. મથુરાથી બીજો રાક્ષસ આવ્યો, વંટોળિયાનો રૂપ લઈને. કાનાને ખભે ઉચકી આકાશમાં ઉડ્યો. કન્હાઈ કંઈ ગાજ્યો જાય. કોણ જાણે શું કર્યું. તે રાક્ષસ પથ્થરની જેમ ધપ થઈને નીચે પટકાયો. એના રામ રમી ગયા. એની છાતી પર કનાઈ નિરાતે બેઠા બેઠા હસે. હાય માં, તો એ દેવ હોય, માણસ નહીં. ગર્ગ બાવા નંદરાયજીના પુરોહિત, સૌથી એ વધારે વરસના. એ કહે આ તો કૃષ્ણ છે, પરમાત્મા. એ તો એને કૃષ્ણકાંત કહે. એક દિવસ ગર્ગ બાવા એટલે કે ગર્ગાચાર્યજી સ્નાન કરી યમુના કિનારે સંધ્યાવંદન કરે. મેં પગે લાગીને પૂછ્યું, બાવા તમે કાનાને કાંત કેમ કહો છો? તે શું કહે ખબર છે? તું ક્યાં તારી સાથે, હું ક્યાં તારી સાથે હતી તે મને ખબર હોય. તેઓ કહે સંસ્કૃતમાં ક શબ્દનો અર્થ થાય સુખ અને અંત એટલે છેડો. કાંત એટલે કે જે સુખનો કદી છેડો જ ન આવે તેને કાંત કહેવાય. આપણે કંથ કહીએ છીએ તે મૂળ કાંત શબ્દ છે. બાવા કહે આ કૃષ્ણ મારા આવતા ભવે મારો કંથ બને, એને કૃષ્ણકાંત કહું છું. ગર્ગ બાવા જેવાય બીજા જન્મે એને પતિ બનાવવા ઈચ્છા કરે તો હું તો સ્ત્રી છું. આવા પતિ માટે ગોરમાં કોણ ન પૂજે? બડી બેન, તું એટલી તો નસીબદાર છે કે કનાઈના ગામમાં તને રહેવા મળ્યું, એના ધામમાં જવા મળે છે. હવે સમજાયું ને પિયરીએ કેમ ઝટ આવતી નથી. ચાલમાં હું જાઉં. માળી બૂમાબૂમ કરતી હશે. હું તો વાતો કરવા બેસી ગઈ. સુમંગલા ઝૂલા પરથી ઉતરીને દોડી. ચંદ્રાવલી બેસી રહી. ઝૂલો ઝૂલતો રહ્યો. પોપચા ઢળતા રહ્યા. સૂર્યાસ્તની સોનેરી આભા બીડાયેલા પોપચા સોસરી ઝીલમિલ થતી અનુભવાતી હતી. સ્વર્ણિમ આત્માના સરોવરમાં નીલકમલ ઘનશ્યામ લહેરાતા હતા. એના હોઠ ગણગણતા હતા. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ રી. ભર ભર આવે નૈના ના પર ચેના, તન કી દશા કછું और भई री. जे टेकने मधर्म को किनोरी बहु विधा, अंग अंग भई हो तो स्त्रवन मचीरी. नंददास प्रभु जाको स्त्रवन सुने यह गत, माधुरी मूरत केंधो કેસે દહીરી. એટલે એનો ભાવાર્થ છે કે હે સખી, જ્યારથી મેં કાનમાં કૃષ્ણનું નામ સાંભળ્યું છે ને ત્યારથી હું ઘરબારની શોધ ભૂલી ગઈ છું. બાવરી પાગલ બની ગઈ છું. વારંવાર આંખો આંસુથી છલકાય છે. ચિત્તને કોઈ રીતે ચેન પડતું નથી. શરીરની દશા તો કહેવા જેવી જ રહી નથી. કૃષ્ણને પામવા જેટલા થાય તેટલા મેં નિયમ રાખ્યા, ધર્મ અને વ્રત પણ કર્યા. મને એમ લાગે છે કે કૃષ્ણ નામ સાંભળવા મારા એક એક અંગ જાણે કાન બની ગયા છે. જેનું નામ સાંભળતા આવી સ્થિતિ થાય એની માધુરી મૂર્તિના દર્શન કરતા તો કોણ જાણે શું થાય. એટલે જ કહેવાય છે ને, જાકો મન લાગ્યો ગોપાલ સો. પ્રિય વૈષ્ણવો, અત્યારે આપણે ચંદ્રાવલીજીનું દિવ્ય ચરિત્ર જોઈ રહ્યા છીએ, પરંતુ આપણી અવસ્થા ક્યાં સુધી પહોંચી છે એ પણ મનન ચિંતન કરવાનું છે. ઓ શ્રીનાથ, અહીં થોડાક ગુણો સાંભળ્યા છે કૃષ્ણ કનૈયાના, એમના સ્વરૂપ વિશે થોડુંક સાંભળ્યું છે. ત્યાં કૃષ્ણના પ્રેમમાં ખોવાઈ ગયા છે શ્રી ચંદ્રાવલીજી, એ સમજવાનું છે.
કારણ કે એમની બહેન સુમંગલાએ જે વર્ણન કર્યું કૃષ્ણ કનૈયાનું, એટલે એમાં ખોવાઈ ગયા છે. એ આપણે પહેલા પ્રકરણમાં સમજ્યા. અને પછી કહ્યું કે જાકો મને લાગ્યો ગોપાલ સો. એટલે હવે બીજું પ્રકરણ છે મને લાગ્યો ગોપાલ સો. એટલે ગુણો સાંભળતા પ્રેમ થયો, હવે મન પ્રભુમાં પરોવાઈ ગયું છે. તો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આ કરતાં કરતાં પણ આમ રૂવાટા ઊભા થઈ રહ્યા છે. એટલું સુંદર વર્ણન છે, માટે જોડાયેલા રહીશો. મન લાગ્યો ગોપાલ સો. રાતનું અંધારું રીઠોરા પર ઉતરી આવ્યું હતું. ઘેર ઘેર દિવેલના દીવા પ્રગટી ચૂક્યા હતા. ઠાકર મંદિરમાં સંધ્યા આરતીની સુરીલી નોબત ગડગડતી હતી. ઓ શ્રીનાથજી. માધવી રસોડામાં ચૂલા પાસે રસોઈ કરવામાં વ્યસ્ત હતા. એટલે અહીં માધવી એટલે ચંદ્રાવલીજીના માતા. ચંદ્રભાનજીને બેજરની રોટી, રીંગણનું શાક, અડદની દાળ અને માખણ ખૂબ ભાવે. ચંદ્રભાનજીની પ્રતિભા જેવી કે ગામમાં અને ઘરમાં એમની સાથે છૂટથી વાત કરતા સૌ સંકોચાય. બાકી એમને ગુસ્સે થતા કે ઊંચા અવાજે બોલતા કોઈએ જોયા નથી. એમની આંખોના તેજ સૌને મૂંગા કરી દે. માધવીને પરણીને આવે પૂરા 25 વર્ષ થયા. છેલ્લા 20 વર્ષથી તો ઘરમાં એ જ વડીલ જેવા છે. સાસુ સસરાય નથી. 25 વર્ષથી પતિના પડખા સેવવા છતાંય માધવીને મનની વાત કરવી હોય ને, તે દિવસે રાતના વાળુમાં બેજરની રોટી, રીંગણનું શાક, અડદની દાળ જ બને. ભાવતા ભોજનથી તૃપ્ત જ નહીં, પરિતૃપ્ત થયેલા પતિ ચંદ્રભાનજી ઢોલીએ પડખાભેર થયા હોય ત્યારે એમની ચરણ સેવા કરતા માધવી મહાપ્રયત્ને હોઠ ખોલવાની હિંમત કરે. માધવીની હુંડી સ્વીકારાઈ જાય પણ ખરી. ચૂલાના દેવતાની જ્વાળાઓ માધવીના રૂપમઢિયા ગૌર મુખને સૂર્યોદય સમયના તાંબાવાળા સૂર્ય જેવું રતમડું બનાવી ચૂકી હતી. તેના મુખકમલ પર ઓસબિંદુ શ્રમબિંદુ ઝળકતા હતા. વાળના અંબોડે તાણીને બાંધેલી અલકોમાંથી એકાદ બે અલગ લટો છટકીને એના ભાલને ગાલ પર ઢળી રહી હતી. માધવીએ બૂમ પાડી, ચંદા, ઓ ચંદા. રસોડાના બારણેથી બૂમના શબ્દો ચંદાને શોધતા આખા ઘરમાં ફરી વળ્યા. પછડાઈને પાછા ફર્યા. માધવી બબડ્યા, અરે રે, આ છોકરી પરણવા જેવી થઈ પણ ઠરી નહીં. રાત પડ્યાનું ભાન નથી. ગામમાં શી ખબર ક્યાં ઉલારા મારતી. ઓ શ્રીનાથજી. એને માનો વિચાર નથી આવતો કે મારા રાંધણિયામાં એકલી ધુમાડો ખાય છે. માધવી વધારે અકળાય એ પહેલા નાચતી કૂદતી પાછલા બારણેથી ઘરમાં આવતી ચંદ્રાવલીજીનો અવાજ રસોડામાં માધવી સુધી પહોંચી ગયો. મૈયા, અરે મૈયા, મને બોલાવી. રસોડાના બારણે પ્રવેશતી ચંદ્રાવલીને જોતા માધવીએ છણકો કર્યો. 2-4 બીટિયા હોત ને તો એમને બોલાવત. કુંવરી મારા, અભાગણી છું, વહુ લાવે એવો દીકરોય નથી. ઓ માં, હું તો દીકરો જ છું ને, દીકરા થવાનું એક લક્ષણ પણ નથી. બોલ્યા, હું તારો દીકરો છું ને, દીકરો હોય તો માની ગત જાણે. એકલી ચૂલો ફૂંકો છું, ક્યાં ઉલાળા મારતી હતી. ચંદ્રાવલી માધવીની પાસે આવી, પાટલા પર બેસી ગઈ. રોટી વણવા ઓરસીઓ નજીક ખેંચવા ગઈ. હાથ પગ ધોયા, કપડાં બદલ્યા. મૈયા ભૂલી ગઈ. અબ ઘડી આવી, બાકીની બધોય રસોઈ ચપટી વગાડતા બનાવી દઈશું, તું જોયા કર. તે ફરક ઉડતી ચકલીની જેમ ગઈ. માધવી એની પીઠને જોતી રહી. રસોઈ ઘર માટે વસ્ત્રો બદલી ચંદ્રાવલી પાછી આવી. સ્ફૂર્તિથી રોટી વણવાને શેકવા લાગી. વચમાં કડછીથી દાળ હલાવતી જાય. માધવી એની કુશળતાને જોઈ રહી. મનમાં વિચારતી રહી, જ્યાં જશે ને ત્યાં મને બદનામ તો નહીં કરે. ક્યાં હતી અત્યાર સુધી? પાછળ ઝૂલા પર. ઓય માં, અંધારામાં ઝૂલા ખાતી હતી, બીક ના લાગી? બીક શાની બીક? અંધારામાં શેની બીક હોય? મને તો કાળો રંગ બહુ ગમે. ઓ શ્રીનાથજી. મને તો કાળો રંગ બહુ ગમે. ગોકુળમાં નંદ બાવાનો કનૈયા અંધારા જેવો જ કાળો છે.
પણ ભારે કામણગારો છે. કોઈને એની બીક તો નથી લાગતી. હે ગાણ, હે માળી, તે એને જોયો છે? બળી બેન કહેતી હતી માં. ચંદ્રાવલી અટકી ગઈ. કૃષ્ણને મનથી માણવામાં ખોવાઈ ગઈ. શું કહેતી હતી સુમી? કાંઈ નહીં માં. ચંદા, એક વાત કહું બેટા, તારે પૂછવું પડે. કહી નાખ. હવે તું મોટી થઈ છો, ઉંમરલાયક થઈ. ઓહ, એની તને હમણાં જ ખબર પડી? તે એનું શું છે? કાંઈ નહીં. માધવીના હોઠ અસ્પષ્ટ બબડ્યા. વાત તો તારા બાપ સાથે આજે કરવાની છે. ઓ શ્રીનાથજી. ચંદ્રાવલી ચૂપચાપ રસોઈ કરતી રહી. માધવીના સરવાકાને ચંદ્રભાનજીના પગની આહટ ઝડપી હતી. 25 વર્ષનો અનુભવ હતો. પતિને રોમ રોમ પહેચાનતી હતી. તે રાંધણિયાના પાટલેથી ઊભી થઈ. ભાલ અને ગાલ પર સરકેલી અલકો સરખી કરી. સાડીના પાલવથી જ મુખનો પરનો પ્રસ્વેદ લૂછ્યો. સાડી અંબોળો ઢંકાઈ તેમ માથે ઓઢી મુખ પર સ્મિત સજાવી આગળના બેઠક ખંડમાં ગઈ. વિશાળ બેઠક ખંડમાં 4 દિશાના 4 ખૂણે 2 દીવા પિત્તળની મોટી કલાત્મક દીવાઓમાં પ્રકાશતા હતા. મધ્યમાં 4 દીવાની દીપમાલિકા પ્રકાશતી હતી. પ્રકાશ સાથે હવામાં કપૂરની સુવાસ લહેરાતી હતી. બારણા સિવાયની સામસામેની 2 દિવાલે મખમલી ગાદી તકિયાની સુંદર બિછાત હતી. આખરે હવેલી તો રાજઘરાનાની ને. ચંદ્રભાનજીએ માથા પરથી લાલ ચૂંદડીની પાઘ ઉતારી. માધવીએ હાથ લંબાવી પાઘ લીધી. ખેસના છેડેથી ચંદ્રભાનજી મુખ લૂછે તે પહેલા માધવીએ સાડીના પાલવથી મુખ લૂછ્યું. ચંદ્રભાનજી ઝાંખા પ્રકાશમાં માધવીના મુખને પ્રેમથી જોતા તેની આંખોમાં આંખો પરોવી મરકતા બોલ્યા, ભાગ્યવાન, હજીએ તમે તન અને મનથી 20 વર્ષના જ લાગો છો હો. માધવીએ લજવાઈને ચંદ્રભાનજીની વિશાળ છાતીમાં મોં છુપાવી દીધું. ચંદ્રભાનજીએ માધવીને હડપચીને જમણા હાથની મધ્યમાં ટેકીને ઊંચી કરી કહ્યું, ભાગ્યવાન, ચંદા ઘરમાં છે. વરસ 20ના અને તમે નાની બનશો. આવી મુગ્ધતા હવે બસ. આપ વસ્ત્રો બદલો, ભોજન તૈયાર છે. ચંદ્રભાનજી વસ્ત્રો બદલવા ગયા. માધવી મનથી ભરી ભરી બનીને રસોડામાં. બાજુના ભોજન ઘરમાં ચંદ્રાવલી ભોજનની તૈયારી કરી ચૂકી હતી. ચંદ્રભાનજી પાટલે બેઠા. ડાબી બાજુના પાટલે ચંદ્રાવલી, જમણી બાજુ માધવી ભોજન પીરસવા બેઠા. વાહ, આજ તો ભાવતું ભોજન છે ને? તમારી લાટકીના હાથનું છે. ચંદ્રભાનજી રોટીના બટકા પર માખણ લઈ મુખમાં મૂકી ચાવતા ચાવતા બોલ્યા, બિટિયા, તારી માં આ ભોજન બનાવે ત્યારે બાવા સમજી લેવાનું કે આ માં તમારી પાસે એનું ધાર્યું કરાવશે. તો ચંદ્રભાનજી ખડખડાટ હસી પડ્યા. તુંય તારી માને ઓળખી ગઈ છે હો. આજકાલની નહીં, એના પેટમાં હતી ને ત્યારની ઓળખું છું. તમે રોજ આખામાં તમારું ધાર્યું કરાવશો, પણ આ ઘરમાં તો હા ભાઈ હા, તારી માનું જ ધાર્યું થશે. કબૂલ છે. એ ખૂબ શાણી છે. એની વાતથી મને કાયમ જશ જ મળે છે. પતિ શબ્દોથી માધવી પોરસાઈ, શરમાઈ, નીચી નજરે ચૂપચાપ બટકું ભરતી રહી. મનોમન વિચારતી રહી છે તો ખુશમાં વાત કરવામાં વાંધો નહીં આવે. ભોજન થઈ ગયું. ચંદ્રભાનજી પાછળના ઉદ્યાનમાં છત્રીમાં ઝૂલા પર બેસવા ગયા. એ એમનો નિત્યનો ક્રમ હતો. ચંદ્રાવલી પડોશમાં કાકાને ત્યાં બળી બેન સાથે વાતો કરવા ઉપડી. માધવી સોડી સોપારી લઈ પતિ પાસે ગયા. ચંદ્રભાનજીએ જરા સંકોચાઈ જગ્યા કરી. પતિના પડખે ઝૂલા પર બેસતા સોપારી કાતરી માધવીએ સ્વ હસ્તે પતિના મુખમાં મૂકી. કહું છું, મને ખબર છે. ત્યારે તમે કોઈ ખાસ વાત કહેવાની છે? કહો. આપણી ચંદાને 15 પૂરા થશે. વખત વીતતા ક્યાં વાર લાગે છે. એના લાયક ઠેકાણું હવે ઝટ શોધો ને. બીજાના છોકરા છોકરીનો હાથ પીળો કરવામાં આપ કુશળ છો. ચંદા તો આપણી છે. એટલે જ મુશ્કેલી પડે છે. જ્યાં નજર કરું ત્યાં કંઈક ખોડ છે. તમારી નજરમાં કોઈ છે? 1-2 છે. ગાંઠોલીના મુખી હરગોવનદાસનો બીજા નંબરનો દીકરો મંગળ 17-18નો હશે. ઘર, ખાધે પીધે સુખી ને ખાનદાન. હા, બીજો શું? અડિંગના શિવરામ તમારા મિત્ર, એકનો એક દીકરો છે.
દીકરી આપણી જ રાજ કરશે. એ તો મારા ધ્યાનમાં છે, પણ છોકરો દેખાવમાં થોડોક મોરો છે. બધીઓને ચંદાના બાપ ન મળે. ઓ શ્રીનાથજી, ઓહો, ચંદ્રભાનજી ખડખડાટ હસ્યા. માધવી શરમાઈ ગઈ. ભલે તો અડિંગમાં કરીએ કંકુના, ક્યાં ગઈ આપણી લાડલી? એનું મન જાણી લઈએ. વાહ, આ તો નવી વાત કહી. છોકરીને શું પૂછવાનું હોય? તમારા બાપાએ તમને પૂછ્યું હતું? જેઠજીએ અને તમે સુમંગલાનું કર્યું ત્યારે એને પૂછ્યું હતું? ભલે, બાજુમાંથી મોટા ભાઈ અને ભાભીને તો બોલાવો. બેઠક ખંડમાં સૂરજભાન અને ચંદ્રભાન ગાદી તકીએ બેઠા. સામે ઘૂંઘટની આડ લઈ માધવી અને એના જેઠાણી કનક પણ બેઠા. 4-6 ઘર અને છોરાની વાતો થઈ. સૌનું મન આખરે અડિંગ પર ઠર્યું. તો મોટા ભાઈ જઈશું કાલે? પૂનમ છે, પાકું કરતા આવીએ. ચંદ્રભાન વાત પૂરી કરે તે પહેલા ચંદ્રાવલી બેઠક ખંડમાં આવી. બહાર દિવાલની આડશે ઊભી રહી. એણે બધી વાત સાંભળી હતી. સાથે જ મનમાં એક ગાંઠ પણ વાળી લીધી હતી. શાનું પાકું કરવાની વાત ચાલે છે બાવા? કાકા એને પિતાની વચ્ચે તે બિંદાસ્ત ગોઠવાઈ ગઈ. તારા સિવાય હવે કોનું પાકું કરવાનું આપણા ઘરમાં બાકી છે? કનકે પૂછ્યું. બાવા, હું બહુ ભારે પડું છું? કોઈએ જવાબ ન આપ્યો. સૂરજભાન ગળું સારું કરી બોલ્યા, બેટી, દીકરી ભારે નથી પડતી, પણ દુનિયાની શરમ છે, એનું કન્યાદાન કરવું પડે. દુનિયાની રસમ છે, એનું કન્યાદાન કરવું પડે. એ કરજ માથે ન રખાય. પણ ક્યાં ગામમાં, કોના ઘેર? હાય માં, ભાભી જુઓ તો, આ છોરી જરાય લજવાય છે પૂછતા. માધવી દબાતા અવાજે જેઠાણીને કહેવા લાગી. તારી નજરમાં કોઈ હોય તો બોલી નાખ, પાછળથી તને અને અમને દુઃખ નહીં. સૂરજભાને કહ્યું. એવું તો કંઈ નથી. ચંદ્રાવલીજી ભોંય ખોતરતા બોલ્યા. અરે, તારા માટે અડિંગમાં નક્કી કરીએ છીએ, સૂરજભાને કહ્યું. રાજરાણીનું સુખ પામીશ, એમ કનકે ઉમેર્યું. કાકા બાપુ, રાજરાણી બનવાનો કોઈ અભરખો નથી. બધી રાજરાણીઓ ઓછી સુખી થાય છે. રાજા હરિશ્ચંદ્રની રાણી તારામતી, શ્રીરામજીના પત્ની સીતાજી, ધ્રુવજીની માતા સુનીતિ, પાંડવના પત્ની દ્રૌપદી, કુંતી, ગાંધારી. કોણ સુખી છે? સુખથી કોણ મર્યું હતું? સુખ પૈસામાં નથી. પૈસાદારના ઘરમાં શાંતિ નથી, સુખ નથી. જોયું, આ છોકરી બહુ મોટી વિદ્વાન થઈ ગઈ. ભણી છું તો શાંડલ્ય ગુરુજી પાસે ને. ગુરુજીએ શીખવ્યું છે, સુખના સ્વામી શ્રી હરિ છે. શ્રી હરિના શરણે રહે તેને સુખ મળે. લક્ષ્મી તો નારાયણના પત્ની છે. પતિને રેઢા મૂકી એકલી પત્ની પરઘેર ના જાય. પતિવ્રતા પત્ની તો જ્યાં પતિ જાય ત્યાં જ જાય. જ્યાં નારાયણનો વાસ ત્યાં લક્ષ્મીનો વાસ. નારાયણની સાથે લક્ષ્મી ગરુડ પર બેસીને આવે, એકલી લક્ષ્મી ઘુવડ પર બેસીને આવે, એમ ગુરુજી કહેતા હતા. ગુરુજી ક્યારેય ખોટું ના બોલે. જ્યાં જશે ને ત્યાંય ચૂપ કરી દેશે. માધવી ફિકરથી બોલી. ભલે બેટી, તું જ કહે કે ગામ જવું છે. કાકા બાપુ, ઘર આછું પાતળું હશે તો સૂકો રોટલો મળવાની ફરિયાદ નહીં કરું. ચૂંદડી લહેરિયાને બદલે કાળી કામડી હોશથી ઓઢી લઈશ. તમારા જમાઈ તીખા હશે કે મોડા, લુખા, લંગડા, કુબડા હશે તોય હું વધાવી લઈશ, પણ સાસરું તમારે ગોકુલમાં જ ગોતજો. છેલ્લા શબ્દો બોલતા ચંદ્રાવલી ઉઠી એના ઓરડે દોડી ગઈ. સૌ અવાક થઈ ગયા. ભાઈજી, હવે શું કરીશું? ચંદ્રભાનજી તો મૂંઝાયા. ગોકુળમાં તો આપણી બરાબરીનું. માધવી વિચારમાં અટકી ગઈ. આપણા વેવાઈના ભાઈ હરિનારાયણજી, એમનો દીકરો ગોરધન. કનક બબડી. હા, ઘર સારું, પણ છોકરાની માં થોડી આકરી છે, પણ પાછી ભોળી. ને ગોરધન, મહેતાજી મારે નહીં ને ભણાવે નહીં. ચંદા કહેશે ઉઠો તો ઉઠશે અને બેસો તો બેસશે. ભૈયા, એમણે તો વેવાઈ મારફત સામેથી કેવડાવેલું છે. સુમી જ સંદેશો લાવી છે. સૂરજભાને કહ્યું. તો કાલે ગોકુળ જઈએ, એના અંજણ પાણી ત્યાં હશે. ચંદ્રભાન બોલ્યા. ઓ શ્રીનાથજી, એ બેનો એક ઘરમાં હોય, બે બહેનો એક ઘરમાં હોય એ સારું. સુખ દુઃખ એકબીજાનો ઓથ મળે. કનક બોલી. ભલે, જેવી ભગવાનની મરજી. માધવી સંમત થઈ. સૌ ઉઠ્યા. ઓરડાના બારણાની
આડચેથી વડીલોની વાત સાંભળી ચંદ્રાવલી હરખઘેલી બની ગઈ. એનો મન મયુર નાચવા લાગ્યો. ઓ શ્રીનાથજી, ફેર ફૂદડી ફરતી જાય, હસતી જાય ને બોલતી જાય. નંદન તો આપણા ભાગ્યમાં ન હોય તો ન સહી. દેહનો પતિ અને સગા ભલે ને ગમે તે મળે, પણ મારા મનના મનેલાને મારા મનમાંથી કોણ ઝૂંટવી જવાનું છે? ગોકુળિયામાં રહેવાનું તો મળશે ને, રોજ નંદનને નિરખવાને મળશે ને. ઓ શ્રીનાથજી, રોજ નંદનને નિરખવા તો મળશે ને, ગોકુળિયામાં રહેવાનું મળશે ને. એ જ મોટી વાત છે. ક્યારેક વાટે કે ઘાટે ભેટા ભેટીએ થઈ જશે ને, હું તો એને જ સીધું કહી દઈશ. ચંદ્રાવલીની નજર દિવાલ પરના અરીસા ઉપર પડી. એ અરીસા આગળ ઊભી રહી ગઈ. અરીસામાંથી ડોકાતી નારી ચંદ્રાવલીને પૂછતી હતી, અરે પાગલ થઈ છે? લગ્ન થાય એટલે ધણીને તન અને મન બેઉ સાથે જ સોંપાય. પછી તારું મન નંદનંદનને કેમ ન સોંપીશ? એ તો વ્યભિચાર કહેવાય, પાપ કહેવાય, ઘોર પાપ કહેવાય. ચંદ્રાવલી વિચારમાં પડી ગઈ. અરીસામાંથી અવાજ ઉઠતો હતો, શાંડિલ્ય મુનિ પાસે ભણિયાનો વટ મારે છે ને, નીતિ જાણતી નથી. વેદ ભણે તોય આખર તો છાણા થાપતી મય વેદતી ગ્વાલીની જ છો ને. ચંદ્રાવલીને એકાદ પર ઝાટકો લાગ્યો, પણ વાદમાં ગાંજી તો ન જ જવાય. માથાને હળવો ઝટકો માર્યો, હોઠ મરડ્યા, ઓઢણી કેળે બાંધી તીખી નજરે કહેવા લાગી, જા જા, હવે ન જોયું હોય તો મને મોટી નીતિ શીખવનારી. હાડ ચામના પારકા મનેખ પર નજર કરું તો પાપ લાગે ને. આ માનખ દેહમાં લોહી માંસને ગંદકી સિવાય બીજું શું છે? શું તે મોહી પડાય? હું તો થૂકુય નહીં, પછી પાપ શાનું? તો નંદનંદન મનેખ નથી? તું કે હું શું જાણી એ નંદનંદનને? એ તો ગર્ગ મહાત્મા શાહ જાણે કે શાંડિલ્ય ગુરુજી જાણે. ખબર છે સુમંગલા શું કહેતી હતી એ કનાઈ માટે? ખબર છે ને? બસ પછી ચાંપલા શાની કરે છે? બોલ્યા મોટા નંદનંદનને મનેખ નથી. એક વાત કહી દઉં તને, જો એ મનેખ હશે ને તો મારા પીઠ પાછળના પડછાયાથી એને વેગળા રહેવું પડશે. એ ગોકુળનો રાજકુમાર હશે તો આ ચંદાઈ રીઠોરાની રાજકુંવરી છે. એ વેદમાં કહેલો ભગવાન હશે તો મને વેદની શ્રુતિ સમજી લેજે. ભગવાનને હૈયે રાખવામાં પાપ નથી. લાખ જન્મમાં પુણ્ય જોઈએ ત્યારે ભગવાન હૈયે રહે. ચંદ્રાવલી અટકી, અરીસામાં જોઈ હસી ગઈ. પાછી બોલી, બેની, આપણે નકામા લડી પડ્યા. ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને આપણે કરી ધમાધમ. ચાલ ભૂલી જા બધું, મને ઊંઘ આવે છે. ચંદ્રાવલી દીવો ઓલવી પલંગમાં પડી. કાળા મેષ અંધારામાં સાવરી સુરત રહીને એની બંધ પાપડોને વિંધી એની બે કીકીઓમાં ગોઠવાતી લાગી ને ગુનગુનાતી રહી. જાકો મન લાગ્યો ગોપાલ સો. જાકો મન ઓ શ્રીનાથજી, જાકો મન લાગ્યો ગોપાલ સો, ताही और कैसे भावे हो, लेकर मीन दूध में राखो, जब जल बिन सचो न पावे हो, ज्यों सूरारन झूम चलत है, पीर न काहू जनावे हो, ज्यों गुंगो गुर खाय रहत है, सुख स्वाद न बतावे हो, जैसे सरिता मिली सिंधु में उलट प्रवाह न आवे हो, तैसे सूर कमल मुख निरखत चित इत उतर डुलावे हो. જેનું મન ગોપાલ સાથે લાગી ગયું છે તેને બીજું કાંઈ ન ગમે. જળના માછલાને દૂધમાં રાખીએ ને તોય તે જળ વિના તરફડે. એને જળમાં જ સુખ, દૂધમાં નહીં. યુદ્ધભૂમિમાં ખાંડાના ખેલ ખેલતો હોય, અનેક ઘા વાગ્યા હોય તો એની પીડા કોઈને પણ ન કળવા દે. મૂંગો માણસ ગોળ ખાય, ખૂબ સ્વાદ આવે, પણ સ્વાદની વાત કોઈને કહી ના શકે. સરિતા સાગરની દિશામાં દોડે ને સાગરમાં સમાય. એ પર્વતની દિશામાં પરોઠાના પગલા ન ભરે. એમ જે ભક્તિ શુરા છે એ તો ગોપાલના કમલમુખ નિરખવામાં એવા ડૂબી જાય કે એમનું ચિત્ત આમ તેમ ક્યાંય ભટકતું નથી. ચલરી સખી નંદગાંવ જઈ બસીએ, ખીરક ખેલત વ્રજ ચંદ્ર સો હસીએ, બસે બઢે ન સભે સબે સુખ માઈ,
એક કઠિન દુઃખ દૂરે કન્હાઈ, માખન ચોરે દૂર દૂર દેખો, જીવન જન્મ સુફલ કરી લેખો, જલચર લોચન છીન છીન પ્યાસા, કઠિન પ્રીતિ પરમાનંદ દાસા. ઓ શ્રીનાથજી. હવે ત્રીજું પ્રકરણ છે હરિદર્શન કી ચાય. એટલે હવે હરિદર્શન કી પ્યાસી, અખિયા હરિદર્શન કી પ્યાસી એમ આપણે કહીએ છીએ ને. એટલે શ્રી ચંદ્રાવલીજીના લગ્ન થવાના છે એ વિશે આવશે. એટલે ચૈત્રી નોમમાં ચંદ્રાવલીજીના લગ્ન લેવાય છે. હવે એ બધું વર્ણન આવશે. અહીં સમજવાનું એ છે કે આપણે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે તિરોધાન થયો છે. એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. હું દાસી છું, હે કૃષ્ણ હું તમારી છું. એટલે ચંદ્રાવલીજી પણ એ જ અહીં કહી રહ્યા છે કે ભગવાનથી ઘણા વખતોથી વિખૂટા પડ્યા છીએ, હવે ફરી મળવાનો સમય છે. લૌકિક પતિ તો માત્ર પ્રિય છે રે લોલ, પ્રિયતમ તો યશોદાનો લાલ જો. એવી રીતે પગલી ગોપીની પ્રેમ સાધનામાં પણ આવે છે, તેમાં પણ 2 ગોપીઓની વાત આવે છે. એટલે આ રીતે આપણે શ્રી ચંદ્રાવલીજીના દિવ્ય ચરિત્ર દ્વારા આ બધી લીલાઓનો અનુભવ કરીશું. કારણ કે ઓ શ્રીનાથજી, ભાદરવા સુદ પાંચમ એટલે શ્રી ચંદ્રાવલીજીનો પ્રાકટ્ય ઉત્સવ. ફરી એકવાર આપ સર્વેને શ્રી ચંદ્રાવલીજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ.